ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. તો આજે અમારો સિક્કિમની અંદર ડે 2 છે અને આજે અમે જવાના છીએ નથુલા પાસ. પછી બીજું કયું લેક છે? તસોંગો. લાઈક સ્પેલિંગમાં તો ટી લાગે છે પણ બોલવામાં કંઈક તાંગો કેવું કંઈક છે. શાંગો. હા, એ લેક છે. શાંગો લેક અને બાબા મંદિર. આ 3 પ્લેસ અમે આજે વિઝિટ કરવાના છે, જ્યાંથી અમને નથુલા પાસથી અમને ચાઇનાની બોર્ડર દેખાવાની છે. તો એ પણ જો ત્યાં ફોટોશૂટ અલાઉ હશે તો અમે તમને બતાવીશું. અને અત્યારે જો સવારના કેટલા વાગ્યા છે, 8:20 થઈ ગઈ છે અને અમારે લોકોનો બ્રેકફાસ્ટ થઈ ગયો છે મસ્તીનો. અહીંનું અમે જે હોટલમાં રોકાણા છે ને, રોયલ ઓર્ચિડ એન્ડ સ્પા કરીને હોટલ છે. એની અંદર બહુ મસ્ત જમવાનું છે. જો તમે સિક્કિમમાં આવો છો તો આ હોટલમાં રહી શકો છો, કેમ કે અહીંયાનું ખાવાનું પણ બહુ મસ્ત છે અને પ્યોર વેજ હોટલ છે. આજે વ્યૂ સારો છે. આજે વાદળા ઓછા છે તો કાલ અહીંથી અમે કરતા જે બેઠા છે આજે પાછળથી દેખાય છે મસ્ત. જે સાંજે વ્યૂ હતો ને ઉપર અગાસી વાળો, એ જ અત્યારે દેખાય છે તો મસ્ત છે. અત્યારે મસ્ત વ્યૂ છે. સારું, ચાલો તો અમે અત્યારે નીકળીએ છીએ. તો રસ્તામાં જે કંઈ અમને સારું સારું દેખાશે એ અમે તમને બતાવતા રહીશું. મળીએ, ચાલો. તો ગાઈસ, અમે છે ને અત્યારે સાંગો લેકથી ઘણા નજીક આવી ગયા છે અને ઊંચાઈ પર પણ ઘણા ઊંચાઈ પર આવી ગયા. પણ જે રસ્તામાં અમને છે ભાઈ થોડુંક પેલો રસ્તો ગોલાઈ વાળો છે, એટલે થોડુંક પેલું ટફ તો રહ્યું છે ટ્રાવેલિંગ. હવે જોઈએ આગળ જતા હજી કેટલું વધુ, તો એમ તો થોડું ઘણું ટ્રાવેલિંગ કરવાનું છે. આગળ જતા ટ્રાવેલિંગ કેવું રહે છે જોઈએ. અને અત્યારે અમે અહીંયા બ્રેક લીધો છે, કોફી પીધી. વાતાવરણ પણ થોડું છે એવું, થોડી ઘણી ઠંડી લાગે એવું છે. એટલી બધી અત્યારે નથી ને. અમને પેલા કેબ વાળા ભાઈએ કીધું કે ભાઈ અત્યારે તો જે અમે રસ્તાથી આવે ને એ રસ્તામાં ફેબ્રુઆરી માર્ચ આજુબાજુ આવે ને તો ત્યાં પણ પેલું સ્નો જોવા મળે છે. અને આગળનો અત્યારે જે અમે જે રસ્તા ઉપર છે ને એ રસ્તો તો અત્યારે બંધ જ કરી દેવામાં આવે છે. અને નીચેથી જે જગ્યાએ એને બતાવી એક પોઈન્ટ હતો ત્યાં ત્યારે સ્નો જોવા મળે છે. અત્યારે અમે તો આ ટાઈમે ઉપર આવ્યા છે એટલે ક્યાંય સ્નો તો નથી જ, પણ વ્યૂ તો સારો છે, એમ ચાલી જાય એવું છે. હેલો ગાઈસ, તો અત્યારે આપણે નથુલા પાસ પહોંચી ગયા છીએ અને અહીંયા બહુ જ ઠંડી છે હાથ જે છે. અને અહીંયાથી અમને ચાઇના ની બોર્ડર દેખાય છે. જો કે ચાઇના જ દેખાય છે, હું તમને બતાવું. તારની પેલી બાજુ ચાઇનાની બોર્ડર દેખાય છે. પેલી બાજુ ચાઇના જ છે. એ લોકોનું કંઈક અને આની અંદરથી એ લોકોની આર્મી છે ને એ આની અંદર હોય છે, ત્યાંથી એ લોકો પેલું જોવે છે એવું કીધું. કેમ કે એની આર્મી કોઈ બહાર નથી દેખાતી. આપડે તો આર્મી જવાન એક બે અહીંયા બહાર દેખાય છે આગળ હતા. જો અહીંયા રહ્યા લોકો કઈક ઇન્ફોર્મેશન મળે છે તેની પાસેથી. અહીંયા નાથુલા પાસ જો આપણે આવવું હોય ને તો એ પેલું એક ટાઈપનું છે કે જ્યારે આપણે નીચેથી આવીએ ને ત્યારે પેલા એક પરમિટ લેવી પડે છે. અને પરમિટ લઈએ પછી અમુક અંતર સુધી આપણું જે કેબ હોય ને એ અંદર આવવા દે છે. પછી ત્યાંથી આપણે જે સેટ જીપ હોય કે એની અંદર આવવાનું હોય છે, જે આપણને અહીંયા નીચે મૂકે. પછી છે ને અહીંયા આ ટાઈપની સીડી હોય છે, જે સીડી ચડીને ઉપર આવવાનું. અને અહીંયા પછી આ રીતની ચાઇનાની બોર્ડર દેખાય છે. અને વ્યૂ આઈ થિંક સારો આવતો હશે. હવે તો વાદળ ને એવું છે એટલે કે એટલો બધો વ્યૂ પેલો ક્લિયર નથી. અહીંયા મારી પાછળ જો તમને દેખાતો હોય ને તો બહુ પેલું ક્લિયર જો બતાવું ને તો યાક દેખાય. અચ્છા ઝૂમ કર થોડું. અચ્છા યાક દેખાય છે ઝૂમ કરવાથી. જો અહીંયા આ પ્લેસ પર દેખાય, જોયું હોય તો જો અહીંયા છે યાક. વાદળા છે ને અત્યારે, એટલે ચોમાસામાં છે ને જો તમે આવવાનો પ્લાન કરતા હોય ને તો શિયાળામાં કે તમે આવો તો આશા છે કે માર્ચ દેખાશે. એપ્રિલ બેસ્ટ ટાઈમ છે અહીંયા ડ્રાઈવરે અમને. વધારે ગળદી હતા એટલે આમ જોઈ લેજો તમારા ટાઈમ પ્રમાણે હોય. ટાઈમ વધારે હોય તો ગળદીમાં થોડોક ટાઈમ પાસ કરજો. બાકી તો ઠંડી બહુ જ છે અત્યારે ચોમાસામાં તો વરસાદ આવે છે, ઠંડી છે. તો જો આવતા હોય ને તો આવું જેકેટ લઈ આવજો. આને પહેર્યું ને એવું આમાં શું થાય કે વરસાદે ખરી જાય અને ઠંડી નો લાગે. બરોબર, આમાં આવું પહેરીને આવશો ને
ભીનું થઈ જાય. નું થઈ જાય અને માર્ચ ફેબ્રુઆરી જાન્યુઆરી ડિસેમ્બર માં આવવાનું પ્લાન કરતા હોય ને તો જેકેટ લઈને જ આવતો. અત્યારે આટલી ઠંડી છે ત્યારે તો કેટલી હશે. તો અમે અત્યારે છે ને સાંગોલેક પહોંચી ગયા છે ને અહીંયા જો એક શિવજી નું મંદિર છે અને જે લેક છે એ એમ કે છે કે ત્યાં આપણે જે વીસ માગીએ એ 20 મળે છે. તેની અંદર એક સિક્કો નાખીને 20 માગવાની હોય. હવે માગી લીધી છે. શું માગી એ તો હું નહીં કહું, પણ અમે 20 માગી લીધી છે અને જોઈએ છે ફૂલફિલ થાય છે કે નથી થતી અમારી 20. અને અમે અહીંયા છે ને યાક સવારી છે. અમે યાક પર બેસીને એક એ રીતનું છે કે તમે યાક પર ખાલી ફોટો પણ પાડી શકો અને યાક પર સવારી પણ કરી શકો. અમે થોડા ફોટો પાડી લીધા છે મસ્તીના અને અમારા ફોટો બહુ જ મસ્ત આવ્યા. આ યાક અમે અહીંયા ફોટો પાડ્યા હતા મસ્ત મસ્ત અને અમે આ રોડ પર એક મસ્તીનો વિડીયો શૂટ પણ કર્યો છે. આ પહાડ છે, રોડ છે અને ત્યાં મસ્તીનો એક વિડીયો શૂટ કરી લીધો અમે. ગાઈસ એક વાત કહું, ઈમાન તો કે એને હમણાં કઈક કહેતો હતો એની વાત સાંભળો તો મજા આવશે. નહીં તો કોઈ નહીં તો આપડા વ્યુઅર્સ અત્યારે ઓછા એટલે કહી દઈ વાંધો નહીં. વ્યુઅર્સ છે જ નહીં, ઓછા આપણે છે જ નહીં અંદર બોલ બોલ. આ લોકોને પેલા છે ને નાના છોકરા હોય ને તો અમે નાના છોકરા ગાલ કટા છે અને અહીંયા આ લોકોના જે નોર્થ ઇસ્ટ સાઈડ ના જે નાના છોકરા છોકરી હોય ને તમે જાડી હોય તો આમ ગાલ ગટા હોય એકદમ અને વ્હાઈટ વ્હાઈટ તો હોય આ લોકો. એટલે હું એમ કેતો હતો એને ગાલે બે ગાલે રસગુલ્લા ચોટાડી દીધા ને એવું લાગે એમ. આ હું કે ખબર કે રસગુલ્લા કે આપણે હોય તો કાલે ગુલાબ જાંબુ હોય કે રસગુલ્લા નથી હોતા. બરાબર છે મારી આપણે રસગુલ્લા ન હોય, આપણે ગુલાબ જાંબુ હોય. તમારે એવા રસગુલ્લા વાળા વ્યક્તિને જોઈને તો બતાવીશ કે મળશે ધંધો. નહીં તો અમારો છે ને કાલનો જે વિડીયો છે ને એ જોઈ લેજો. એમાં જે અમારા કાલનો કે એક જ બ્લોગ માં આવશે ને કાલના દીનો એમાં જે પેલું છે અલગ અલગ દિવસના અલગ અલગ બ્લોગ આવશે. એટલે કાલના ડે 1 નો જે બ્લોગ હશે ને એની અંદર જે મેં હોટલ નો એન્ટ્રન્સ બતાવ્યો છે ને હોટલ નો એન્ટ્રન્સ ઉપર જે બેઠા છે ને ગુજરાતી આવડતું નહીં એટલે વાંધો નહીં આવે. બાકી કે આ લખત આ રીતે વેલકમ કરો રસગુલ્લા રસગુલ્લા કરે. અને જો તમારે રસગુલ્લા વાળા વ્યક્તિઓને જોય તો અમારા બ્લોગ માં કન્ટિન્યુ બન્યા રહેજો અને અમારા બધા જ બ્લોગ જોજો. તો અત્યારે અમે બંને છે ને સિક્કિમની માર્કેટમાં આવીને બેઠા છીએ. 2 આઈસ્ક્રીમ ખાઈ લીધું છે. હવે માર્કેટમાં શું કરીએ ની નથી ખબર પડતી કેમ કે થાકી ગયા હોય થોડાક. એટલે એ તો તારા અવાજ ઉપરથી ખબર પડે છે આટલો ઉત્સાહ ભર્યો અવાજ સાંભળીને. વધારે પડતો ઉત્સાહ ભર્યો છે. બહુ ઉત્સાહ છે ભાઈ. આટલો ઉત્સાહ અમાતો નથી અહીં માર્કેટ. એટલે બે બેહી ગયા શાંતિથી એક બાકડો પકડીને. હવે જો ઈચ્છા થાય તો આટો મારશું. અહીં બેઠા બેઠા કેવો વ્યૂ આવે છે બતાવી દો હાલો તમને. સારો છે ચોખ્ખી માર્કેટ આમ બહુ મસ્ત હોય એકદમ સાફ સુથરી છે. આમ જો કચરો ક્યાંય દેખાતો નથી અને લોકો કચરો ફેંકતા બહારની કન્ટ્રીના માર્કેટમાં હોય ને એવું થોડુંક ફીલિંગ આવે. ઈ ખાલી મૂવી જોયું એવું. આમ બહારની કન્ટ્રી આપણે ખબર નથી ને ચોખ્ખી હોય કે ન હોય પણ આ તો છે જ ચોખ્ખી. ના અહીંયા હોય જ છે. અહીંયા માર્કેટ તો સારી ચોખ્ખી છે. ત્યાં યાર રસગુલ્લા નહીં દેખાતા કઈ. જો દેખાણું છે આ વિડીયોમાં હે ને આપણે પેલું હતા ને બંને ગાલો પર રસગુલ્લા. એવું નો કહેવાય કોઈને. ઘર ભેગા થાવ ને તો શું કહેવાય કે તારા ગાલ પર ગુલાબ જાંબુ એમ. પોતાના ગાલ પર ગુલાબ જાંબુ છે ને એટલે અંદર સારું લાગતું એટલે એ ક્યારનો
કહે કે એવું બીજાને ન કહેવાય. તમે સમજી શકો છો ગાઈસ. હોય તો કઈ બરાબર ને. અહીંયા જો અહીંયા ઇન્ડિયાના ફ્લેગ છે બધા લાઈનમાં લગાવેલા છે એટલા મસ્ત લાગે છે ને. અમે લોકો અત્યારે પાછા હોટલે પહોંચી ગયા છીએ. અમે માર્કેટમાંથી થોડી ઘણી શોપિંગ કરી અને પછી હોટલે પહોંચ્યા છીએ. બસ હવે ડિનર કરીને સૂઈ જાશું. તો આજનો વ્લોગ અહીંયા જ આપણે પૂરો કરીએ છીએ. તો ફરીથી મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી અમારી સાથે બન્યા રહેજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.